हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् द्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। नवमो अध्याय श्लोक 34। मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि कृत्येवम् आत्मानं मत्परायणः। ॐ तत्सत्। इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु
બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે રાજવિદ્યા રાજગુહ્ય યોગો નામ નવમોऽધ્યાયઃ સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાને 33મા શ્લોકમાં કહ્યું, અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. આ અનિત્ય શરીર છે, અનિત્ય લોક છે, જેમાં સુખ નામની વસ્તુ નથી. એને પ્રાપ્ત કરીને તું શું કર? મામ ભજસ્વ, તું મારું ભજન કર. એટલે શંકરાચાર્યજી કહે છે, કથમ, કેવી રીતે ભગવાનનું ભજન કરીએ? મંજીરા લઈને શું કરવાનું? ભજન કરીએ. અખંડ કીર્તન કરીએ. ભગવાન કે નહીં, ભગવાનનું ભજન કેવી રીતે કરવાનું આ 34મા શ્લોકમાં બતાવે છે. મન મના ભવ મદ ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. 4 વસ્તુ ભગવાન કહે છે. જો મન મના ભવ, દરેક સાથે લગાવવાનું. મન મના ભવ, મદ ભક્ત ભવ, મદ્યાજી ભવ, મામ નમસ્કુરુ. જો પહેલું શું કીધું? મન મના ભવ. આપણું વ્યક્તિત્વ જે છે, મનુષ્યના વ્યક્તિત્વના આ 4 પાસાઓ છે. એક પાસું છે આપણું કર્મનું પાસું, કર્મ કરીએ છીએ આપણે. બીજું પાસું છે આપણું મન. ત્રીજું છે આપણી બુદ્ધિ. અને ચોથું આપણું જે વ્યક્તિત્વ જે છે એ અહંકાર છે. મન છે, બુદ્ધિ છે, અહંકાર છે અને કર્મ છે. એટલે ભગવાન કહે છે કે આ તારા 4 પાસા જે વ્યક્તિત્વના છે એ 4 પાસામાં મારો પ્રવેશ થવો જોઈએ. મન મના ભવ. શંકરાચાર્ય બહુ સરસ કહે છે, મયી મનઃ યસ્ય સહત્વં મન મના ભવ. તારું મન, તારી બુદ્ધિ, તું મને સમર્પણ કર. જેનું મન પરમાત્મામાં લાગેલું રહે છે ને મન મના ભવ. મન જેને આપણે કહીએ, બુદ્ધિ જેને આપણે, એ આપણું વિચારનું ક્ષેત્ર છે. મન બુદ્ધિ એ શું છે? આપણા વિચારનું ક્ષેત્ર છે. સામાન્ય રીતે આપણે બધા મનુષ્યને જોઈએ તો જ્યાં એ ક્યાંક કોઈ સંપ્રદાયમાં જોડાય, ક્યાંક ભગવાનનો જ વિચાર કરવા માંડે, એટલે એને પહેલા એમ જ લાગે આપણે વિચાર કરવાની જરૂરત નથી. એટલે વિચારનું ક્ષેત્ર તો આપણે શું કરી દઈએ? બંધ જ કરી દઈએ. જો સમજો, એક વાર આ માર્ગ પર આવીએ એટલે લોકોના મગજમાં એવું જ છે, પણ ગુરુ કે એમ કરવાનું, આપણે બહુ વિચાર નહીં કરવાનો. પણ ભગવાન શું કહે છે? તારા વિચારના ક્ષેત્રમાં તું મારો પ્રવેશ કર. આપણી દરેક વૃત્તિ જે છે, દરેક વૃત્તિનો વિષય એ પરમાત્મા બને. આપણું મન એ પરમાત્મામાં લાગેલું રહે. મન મના ભવ મદ ભક્ત. તું કોને પ્રેમ કરે છે? જો અહીંયા શંકરાચાર્ય કોઈ વિસ્તાર નથી કરતા, કારણ કે આગળ આપણી ચર્ચા થઈ ગઈ છે. ધારો કે કોઈ વ્યક્તિ છે, એ શેઠને ત્યાં ઓફિસમાં કામ કરે છે, તો એના વિચારના ક્ષેત્રમાં શું હશે? પેલો ધંધાની વાત હશે. એનું મન ક્યાં લાગેલું હશે? આજે આ કરવાનું છે, આજે બેંકમાં જવાનું છે, આજે આ ચોપડો લખવાનો છે, આજે આટલી ખરીદી કરવાની છે, પેલો ફોન કરવાનો. એટલે એના વિચારના ક્ષેત્રમાં તો શું છે? આ શેઠનો વ્યાપાર એના મનમાં છે. પણ એ શેઠનો ભક્ત છે, એ શેઠને પ્રેમ કરે છે. વિચાર વેપાર નો કરે છે,
પણ એનું હૃદય જેને આપણે કહીએ, એનો પ્રેમ જેને આપણે કહીએ, એ પ્રેમ એનો શેઠમાં છે. કર્મ કરી રહ્યો છે, એ કર્મ શેઠ માટે કરે છે, વિચાર પણ કોના માટે કરે છે? શેઠ માટે કરે છે. પણ એનું મન, એનું હૃદય તો ક્યાં છે? મારો પરિવાર. તો મન વેપારમાં છે, કર્મ વેપારમાં છે, પણ હૃદય તો ક્યાં છે? મારો પરિવાર, મારી પત્ની, મારા બાળકો, મારા માતા પિતા, મારું ઘર, મારું ગામ. આમ પેલો મન ઈશ્વરમાં એનું મન. એ જ રીતે ઈશ્વરનો વિચાર કરીએ તો પ્રેમ પણ કોને કરવાનો? ઈશ્વરને જ કરવાનો. જો વિચાર, મન મના ભવ મદ ભક્ત. પ્રેમ પણ ઈશ્વરને જ કરીએ, વિચાર કરીએ તો પણ કોનો કરીએ? ઈશ્વરનો જ કરીએ. જો આમ ભગવાન બહુ સરસ ચર્ચા કરે કે ભાવનાત્મક રીતે પણ આપણે ભગવાન સાથે જોડાયેલા રહીએ, વૈચારિક રીતે પણ શું છે? ઈશ્વર સાથે આપણે જોડાઈએ. વૈચારિક જગતમાં પણ ઈશ્વર જોઈએ, ભાવનાત્મક જગતમાં પણ ઈશ્વર હોવા જોઈએ. આપણા વૈચારિક જગત અને ભાવનાત્મક જગત બે અલગ છે. આ વિચાર, આપણું વૈચારિક જગત જે છે ને, એમાં આ જગત પડેલું છે. ભાવનાત્મક જગત જે છે એમાં આપણો પરિવાર, આપણા સંબંધ, આપણા સ્વજન. જો અર્જુનની હાલત એવી જ હતી. એના વિચારોમાં શું હતું? આ દુર્યોધનને હરાવવાનો છે, રાજ્ય લેવાનું છે, યુદ્ધ કેમ કરવું. એટલે એનો વિચાર ક્યાં હતા? યુદ્ધ નીતિ કેમ ઘડવી, કયા પ્રકારના શસ્ત્રનો ઉપયોગ કરવો. આ વિચાર એનો હતો, પણ એનો પ્રેમ ક્યાં હતો? ઈશ્વરમાં હતો. જાણતો હતો સ્વજનમ હિ કથમ હત્વા સુખીન શ્યામ માધવ. એનો પ્રેમ ક્યાં હતો? સ્વજનમાં, પરિવારમાં. જો આપણા જીવનમાં જે મુશ્કેલી છે ને, આ છે કે આપણું જીવન જે છે, આપણું જે વ્યક્તિત્વ છે ને, એમાં એટલી બધી તિરાડ પડી ગયેલી છે, વિભાગ થઈ ગયેલા છે. પ્રેમ આને કરવાનો, વિચાર આને કરવાનો, કામ આનું કરવાનું. જો સતત આપણે ક્યાં છે? વહેંચાયેલા છીએ. આપણું વૈચારિક જગત કહીએ, ભાવનાત્મક જગત કહીએ, કર્મનું જગત કહીએ, આ બધું આપણું કેવું છે? વહેંચાઈ ગયેલું છે. પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કે કર્મનું જગત જે છે, વિચારનું જે જગત જે છે, એ વેપારમાં છે. એટલું જ નહીં, પેલું લક્ષ્ય શું છે? તો કે આ કર્મ કરીને મને પૈસા મળશે, પૈસા મને મળશે તો મારું પરિવારનું સંચાલન કરીશ. તો વૈચારિક જગત જે છે એ લક્ષ્ય નથી. વૈચારિક જગત દ્વારા, વેપાર દ્વારા આપણે શું કરવા માંગીએ છીએ? ધનની કમાણી કરીએ છીએ. અને એ ધન માટે કમાણી કરી નહીં, પરિવાર માટે, મારા સુખ અને સગવડ માટે. જો આ ગુજરાતીમાં શબ્દ છે, બહુ ડેન્જરસ શબ્દ છે, મારા સુખ અને સગવડ. એક દીકરીના લગ્ન થયા, દીકરીના માતા પિતા પણ સંપત્તિવાન. જે દીકરા સાથે લગ્ન થયા એ પણ સંપત્તિવાનનો પુત્ર. એટલે બંને ઘરમાં સંપત્તિની કોઈ ખોટ નહીં. જાત બંને ભણેલા ગણેલા. જયારે લગ્ન થયા અને વિદાયનો સમય આવ્યો, ત્યારે પેલા દીકરાના બાપ હંમેશા દીકરાની મા કરતા દીકરાના બાપને ચિંતા વધારે હોય. દીકરીના બાપને શું હોય? ચિંતા વધારે. પણ દીકરીને માને એટલું નહીં હોય, કારણ કે ખબર માને ઘડેલી છે. જો આ સમજજો, પેલા ચિંતા વધારે હોય. એટલે પેલો જમાઈને કે છે કે આ મારી દીકરી તમને આપી છે, એને સુખ અને સગવડ આપજો. જો પણ જમાઈ બહુ હોશિયાર કે પપ્પા એને બધી સગવડ હું આપીશ, પણ સુખી થવું તો એના હાથમાં છે. જો વિચારજો, સગવડ એને આપણે આપી શકીએ, પણ સુખી થવું કે દુઃખી થવું એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. સમજો, ભગવાને તો આપણને સગવડ આપી જ છે. એટલે દીકરાએ બહુ સરસ વાત કરી. જો વિચાર કે મને સગવડ બધી જ આપીશ, પણ સુખી થવું તો કોના હાથમાં છે? આપણા હાથમાં છે. આપણને સુખી થતા આવડતું જ નથી. ગમે એટલી સગવડ હોય, ગમે એટલું ધન હોય, ગમે એટલી સંપત્તિ હોય, આપણને દુઃખી થવાની આદત પડી ગઈ.
છે ને એમાંય આપણને શું છે, જો આગળ બહુ વખત પહેલા મેં તમને આ વાક્ય કીધું હતું, જેની પાસે કઈ નથી ને એને અભાવનો અનુભવ છે. જેને કઈ નથી એને શાનો અનુભવ? અભાવનો અનુભવ છે. જેને થોડું ઘણું મળે ને એને પેલો ભાવ પણ નડે, આટલું જ છે. પેલાને અભાવ નડી રહ્યો છે, આને શું નડી રહ્યું છે? ભાવ નડી રહ્યો. જા અને એને ધારો કે બધું મળી જાય ને તો એનો સ્વભાવ એને નડે. એનો અર્થ શું થયો? ખરેખર આપણને જે નડે છે ને એ શું નડે છે? આપણો સ્વભાવ નડે છે. આ સમજ, એ સ્વભાવ એવો આપણને નડે છે કે આપણે સુખી થઈ શકતા જ નથી. કરતલે ભિક્ષા તરુતલ વાસ કાશાયાંબર બહુકૃત વેશ. શું જોઈએ આપણને? કૌપીનવંત ખલુ ભાગ, પેલો શંકરાચાર્ય શ્લોક છે, કૌપીનવંત ખલુ ભાગ્યવંત. પેલા કશું જ નથી, એક લંગોટ પહેરેલી છે, પણ એ કેવો છે? ભાગ્યવંત, ભાગ્યશાળી છે. કેમ? એના સ્વભાવથી એ સુખી છે. બહારની સગવડ અને સુખી થવું, ખરેખર આ બેને કોઈ સંબંધ જ નથી. પણ હંમેશા આપણે શું માને, જો એટલે જ કહો, આ ગુજરાતીમાં છે ને સુખી, સુખ અને સગવડ, સુખ અને સગવડ ને કોઈ સંબંધ જ નથી. આ જો ને અહીંયા બંધકામ ચાલે છે, એમ છોકરાઓને જુઓ ને તો આપણા કરતા વધારે સુખી એ આરામથી રમતા હોય રેતીમાં, એમ કઈ નથી, એ આરામથી રમે. આપણે ઘરમાં બેઠા છે, સ્વેટર પહેરેલું છે, પાવભાજી ખાધી તોય શું છે? સ્વભાવ આપણો. એવું બધાને એટલે વેદાંત એટલે તમે તમારા સ્વભાવને બદલી શકો. આ જગતને બદલવાની કોઈ જરૂર નથી. આ જગત, જો અહીંયા હું જ્યારથી આવું છું, 94 થી આવું ત્યારથી હું કહેતી આવી, દેશ બદલવાની જરૂર નથી, કાળ બદલવાની જરૂર નથી, ઉપાધિ બદલવાની જરૂર નથી. જે બદલવાનું છે ને પોતાને બદલવાના છે. વેદાંત એટલે તમે પોતાને બદલવા તૈયાર છો કે નહીં? પણ આજકાલના જે સંપ્રદાય જે છે ને, એ બધા સંપ્રદાયો પણ ક્યાં કામ કરે? જગતમાં શાંતિનો અનુભવ કરાવે. પણ તું પેલા શાંતિનો અનુભવ કર. જગતને સુખી કરે. જગતમાં કોઈ કોઈને સુખી કરી શકે નહીં. આ સમજો. એટલું જ નહીં, કોઈ કોઈને સુખી નહીં કરી શકે, કોઈ કોઈને દુઃખી નહીં કરી શકે. પણ શ્લોક રામજીનો હું કહું છું ને, વાલ્મીકી રામાયણ, સુખ દુઃખ છે ન કોપી દાતા. આ જગતમાં કોઈ સુખ આપવા વાળું પણ નથી, દુઃખ આપનાર પણ કોઈ નથી. આ સમજ. છતાં પણ આપણી આંગળી તો હંમેશા ક્યાં હોય? અને બહાના કહેવાય. આપણે ગુજરાતીમાં શબ્દ બહુ સરસ છે, 25% બહાના આપણે કરીએ. એટલે ક્લાસમાં આવું ને આપણને જવાનું છે. આપણું મહત્વ ક્યાં છે? શાસ્ત્રમાં આપણું મહત્વ છે, પરમાત્મા આપણું મહત્વ છે નહીં? અને એટલે ભગવાન કહી રહ્યા છે, મન મના ભવ મદ ભક્ત. તારા વિચારમાં, તારી ભાવનાઓમાં તું ઈશ્વરને પ્રવેશ કરાવ. અર્જુન, મારો પ્રવેશ જો તારા વિચાર જગતમાં થઈ જશે, તારા ભાવનાત્મક જગતમાં થઈ જશે, તો તને દુઃખી કરનાર કોઈ નથી. ઈશ્વર જ આપણું સુખ છે. ગોપીઓને પણ જયારે પૂછવામાં આવ્યું સુખ દુઃખ કોને કહેવાય, તો શું કહ્યું? શ્રી કૃષ્ણનું વિસ્મરણ એ દુઃખ છે, શ્રી કૃષ્ણનું સ્મરણ એ સુખ છે. પણ આપણે જ્યાં સુખ છે ત્યાં જોતા નથી, અને જ્યાં સુખ નથી ત્યાં શું કરે? જો એટલા માટે ભગવાન કહી ગયા, અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય. આ લોકમાં સુખ નામની વસ્તુ છે ને, સુખ વર્જિતમ. પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કહેતા કે દરેક અજ્ઞાની જીવ એ ભિખારી છે. સતત આપણે શું કરતા ફરીએ છીએ? સુખની ભીખ જ માંગીએ છીએ. એ વલસાડ સુખ આપ, હે પુત્ર સુખ આપ, હે પતિ સુખ આપ, હે પત્ની સુખ આપ, એ લાડવા સુખ આપ, હે કડવું સુખ આપ, હે ઉબાડ્યું સુખ આપ, હે ઊંધિયું સુખ આપ.
આમાંનું એક કઈ સુખી કરતું જ નથી આપણે. પણ કેમ સુખી નથી કરતું? જેની પાસે જે હોય ને એ જ આપી શકે. ઘરમાં સુખ છે, ઘરની બહાર સુખ છે. એટલે આપણી ગુજરાતી ભાષા બહુ સમૃદ્ધ છે. જરા સમજો, પરણેલોય પસ્તાય અને કુંવારોય પસ્તાય. તો પરણવામાં સુખ છે, કુંવારામાં સુખ છે. આપણો અનુભવ શું કે છે આપણને? આપણે 40 ના થયા, 50 ના થયા, 60 ના થયા, 70 ના થયા, આટલો અનુભવ કર્યા પછી પણ આપણે શું કરતા ફરીએ છીએ? એટલે શંકરાચાર્ય શું કે તદપિના મુંજતી આશા. પેલી આશા જતી જ નથી. કઈ આશા? આ જગત એક દિવસ મને સુખી કરશે. આશા જ જતી નથી. સુખની ભીખ માંગવાનું છૂટતું જ નથી આપણે. અને એટલે ભગવાન કહી રહ્યા છે મન મના ભવ મદ ભક્ત. અર્જુન, તું મારો વિચાર કર, તું મને પ્રેમ કર. આપણો તો પ્રેમ પણ કેવો? આપણા પ્રેમના લિસ્ટમાં ભગવાન ક્યાં આવે? પેલો છેલ્લે આવે. મને બરાબર ઊંઘ આવે, હું બરાબર ચા પીવું, છોકરો સ્કૂલે જાય, પછી ભગવાન તારો વાપ. ભગવાનનું સ્થાન ક્યાં છે આપણા જીવનમાં? મન મના ભવ મદ ભક્ત. કર્મ કરીએ તો શું છે? મધ્યાજી, વૈદિક કર્મ. મધ્યાજી નો શું થાય? વૈદિક કર્મ. કોઈ પણ યજ્ઞ કરીએ, કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરીએ, એ યજ્ઞના પરિણામ માટે, યજ્ઞના ફળ માટે પણ જયારે પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના કઈ હોવી જોઈએ? મમોપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ. આ હું યજ્ઞ કરું છું, શાના માટે કરું છું? પરમેશ્વર પ્રીત્યર્થમ, ઈશ્વર અનુગ્રહાર્થમ, ઈશ્વર પ્રસાદાર્થમ. એ આપણા લિસ્ટમાં છેલ્લું આવે. પહેલું શું આવે? ધર્મ અર્થ કામ મોક્ષ પ્રાપ્ત્યર્થમ. મધ્યાજી મધ્યજનશીલ ભવા. યજ્ઞ ચોથા અધ્યાયમાં બધી ચર્ચા આવી ગઈ. અનેક પ્રકારના યજ્ઞ છે. દૈવ યજ્ઞ છે એટલે કે દેવતાઓને ઉદ્દેશીને આપણે યજ્ઞ કરીએ. યજ્ઞ કરવાની ભગવાન ના નથી પાડતા, પણ એ યજ્ઞ દ્વારા ધર્મ અર્થ અને કામ માગવાનું નથી. ઈશ્વરની પ્રસન્નતા માટે, મારા મનની પ્રસન્નતા માટે હું આ કર્મ કરું. તમે ગમે એટલા યજ્ઞ કરો ને, પણ તમારા પ્રારબ્ધમાં જે લખાયેલું છે એ શું થવાનું? મળવાનું જ છે. અને જે પ્રારબ્ધમાં નથી, ગમે એટલા યજ્ઞ કરો ને, ગમે એટલી વીંટી પહેરો ને, ગમે એટલા ગ્રહ નક્ષત્ર કરો ને, એ નથી તો શું થવાનું? પણ આપણે જે નથી ને એ લિસ્ટ લાંબુ છે આપણું. એટલે આપણી બુદ્ધિ જે છે ને, પેલો ભરેલો ગ્લાસ આપણને નહીં દેખાય, પણ જેટલો ખાલી છે ને એ વધારે દેખાય આપણને. આ નથી, આ નથી, આ નથી. પેલો એક ભક્ત ભગવાનની પૂજા સારી કરે, પણ હંમેશા પેલા જીવનમાં અસંતોષ રહે. એટલે એક મહાત્મા પાસે ગયો, મહાત્માને કીધું, મહાત્મા આ બધું કરું પણ આ ખબર નહીં, મન મારું શાંત જ નહીં રહે. એટલે હંમેશા એમ થાય કઈક ખૂટે છે, કઈક ખૂટે છે. મહાત્મા કે પણ શું? બસ મહાત્મા આટલું થોડાક પૈસા આવી જાય તો જરાક શાંતિ થઈ જાય. એટલે મહાત્માની વિચાર છે ને જુદા પ્રકારના. એટલે મહાત્માએ બહુ સરસ કીધું કે તારો ડાબો હાથ મને આપી દે, હું તને 25,000 આપું. કે હોય મહાત્મા, તમે શું વાત કરો? ના એક કામ કર, આ જમણો હાથ મને આપી દે, 50,000 આપું. કે બંને આપ આપી દે, લાખ આપું. આ તારો પગ મને આપી દે, 50,000 આપું. ભગવાને 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, 2 આંખ આપી, 2 કાન આપ્યા.
ઓછું છે? આપ્યું જ છે ભગવાને તો, પણ જે આપ્યું છે એની કિંમત નથી આપણને. જો અહીંયા જોઈ ગયા, મનુષ્યત્વમ દુર્લભમ લબ્ધ્વા. આ મનુષ્ય શરીર મળવું આ દુર્લભ છે. આ દુર્લભ મનુષ્ય જીવન તમને મળ્યું એ ઘણું છે, પણ એનું આપણને કઈ નથી ખબર પડતી, એનું આપણને મહત્વ છે જ નહીં. આ મનુષ્ય જીવન મળવું જ દુર્લભ છે. દુર્લભમ ત્રયમેવ તત. આ મનુષ્યત્વમ, મનુષ્ય જીવન મળ્યા પછી મુમુક્ષુત્વમ, પેલું બીજું કયું છે? મુમુક્ષુત્વમ. મોક્ષની ઈચ્છા થવી પણ દુર્લભ છે. અને મોક્ષની ઈચ્છા થયા પછી પણ એ મહાત્મા યોગ્ય ગુરુ મળવા, જે આપણને આ મોક્ષ માટે તત્વજ્ઞાનની ચર્ચા કરે, શાસ્ત્ર અધ્યયન કરાવે, એવા ગુરુ મળવા પણ શું છે? દુર્લભમ. દુર્લભ છે. આટલું દુર્લભ મનુષ્ય શરીર મળ્યું. જો આ કઠોપનિષદમાં એ બધું જ આવશે, આ સમજો. કઠોપનિષદમાં પણ આ બધી ચર્ચા છે કે આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે, મનુષ્ય જીવનમાં આપણને મોક્ષની શક્યતા છે, પણ એની એ શક્યતાને આપણને મહત્વ લાગે છે, એનું કઈ મહત્વ નથી. માતાજી એ મોક્ષ મળે કે નહીં મળે, આ બીજેપી આવવી જોઈએ. અલે ભાઈ આવવાની છે, તું કામ ચિંતા કરે? આપણી દ્રષ્ટિ ક્યાં પડે? પેલા નાના નાના લાભમાં આપણે પડેલા રહીએ છીએ. અને એટલે ભગવાન કે છે મધ્યાજી ભવ, તું મારા માટે યજ્ઞ કર. જે પણ કરીએ, યજ્ઞનો અર્થ જ શું થાય? દેવતા ઉદ્દેશ્ય દ્રવ્ય ત્યાગ. દેવતાઓને ધ્યાનમાં રાખીને જે દ્રવ્યનો ત્યાગ કરવામાં આવે, આહુતિ આપવામાં આવે, એને શું કહેવામાં આવે? યજ્ઞ. ત્રીજા અધ્યાયમાં ચર્ચા કરી. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. યજ્ઞની ભાવનાથી કરેલા કર્મ સિવાયના બધા કર્મ આપણા માટે કેવા છે? બંધન કરતા. યજ્ઞ ભાવનાથી કર્મ. આજકાલ એક બીજું છે, જો વારંવાર હું તમને કોઈની ટીકા નથી, આ સમજો. પેલો આશ્રમમાં જઈને, મંદિરમાં જઈને કામ કરે ને તો એ શું માને? સેવા કરી. અને પેલો ઘરમાં મા બાપ નું કર્યું શું? વેઠું થારી. મહાત્માઓ પણ લોકોને પરિવારથી દૂર કરી રહ્યા છે. ઘરમાં સસરા છે, ઘરમાં પૌત્રી છે, ઘરમાં પુત્ર છે, એ બધાની પણ આપણે સેવા કરી શકીએ છીએ. પણ લોકોને એવું જ છે કે હું આશ્રમમાં જાઉં અને કરું તો શું કહેવાય? માતા પિતાની સેવા કરવી પણ શું છે? યજ્ઞ જ છે. પુત્રને ઉછેરવું પણ શું છે? યજ્ઞ છે. સમજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ તો નીકળી જ જુદા. સમજજો. કોઈ બાપડો ફોન કર્યા વગર જો આવ્યો ને, બિચારાનો આવી જ બને. આ સમજ. પેલો ઘરમાં દાખલ થયો નથી, બાપડા શું કરે? અલે ફોન તો કરવો તો આવ પણ નહીં કે પાણી નહીં પૂછે, પહેલું જ વાક્ય શું આવી જાય? ભાવના કેવી છે? મધ્યાજી એટલે કે યજ્ઞ ભાવનાથી આપણે કર્મ કરીએ. આપણી યજ્ઞ ભાવના હોવી જોઈએ. કોઈ પણ કર્મ કરીએ. યજ્ઞો વૈ વિષ્ણુ. આ યજ્ઞ કોણ છે? સાક્ષાત વિષ્ણુ છે. ઈશ્વરને પ્રીતિ માટે હું આ કર્મ કરું. એક જ સીધા વાક્યમાં કહું, કોઈ પણ દેશમાં, કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે કોઈ પણ કર્મ કરો ત્યારે મનમાં આ ભાવના રાખો, ભગવાને મને આ પરિસ્થિતિ આપી છે, ભગવાને મને આ દેશ અને કાળ આપ્યો છે, એમાં મારે કરવા યોગ્ય જે છે એ શ્રેષ્ઠ હું કરું. પણ આપણે તો બીજે એક સમજ, પણ માતાજી હું શું કરું મને ખબર નહીં પડે. એક જણ મને આવી કે માતાજી મારો ટાઈમ પાસ નથી થતો. કરવું હોય ને તો બધું જ થાય. આપણા જીવનને આપણે એક ટાઈમ ટેબલ આપવું પડે.
સવારે આટલા વાગે ઉઠવું, આટલી માળા કરવી, આટલી પૂજા કરવી, મંદિરે જવું, પૂજા કરવી, પાઠ બધું જ કરી શકીએ. આપણા જીવનને ઈશ્વર પરાયણ બનાવવું આપણી જવાબદારી છે. બીજી વાત, તમે યજ્ઞ કર્મ કરો કે નહીં કરો, તમે પૂજા કરો કે નહીં કરો, તમે મંદિરે જાઓ કે નહીં જાઓ, તમે શાસ્ત્ર અધ્યયન કરો કે નહીં કરો, સમજો બરાબર. તમે પ્રારબ્ધ લખાવીને આવ્યા છો અને પ્રારબ્ધ પ્રમાણે તમારું જીવન શું થવાનું છે? પસાર થવાનું જ છે. જો સમજો, કાલો ન યાતિ વયમેવ યાતાહ. આપણે સમયને પસાર નથી કરતા, ખરેખર સમય આપણને શું કરે છે? પસાર કરી રહ્યો છે. જો આગળ પણ જે ભગવાન કહે ને સમ્યક વ્યવસિતો હિ સહ, એ સમ્યક નિશ્ચય એ આપણા જીવનનો લક્ષ્ય છે. પહેલો તો એક સમ્યક નિશ્ચય કરો કે આપણે જીવનમાં શું ઈચ્છીએ છીએ, આપણા જીવનનું લક્ષ્ય શું છે. આજકાલ તમે જો તો જીવનનું કોઈ લક્ષ્ય છે જ નહીં. અને આપણા જેવા પાછા કેવા જાય તો શું છે? એ પડશે તેવું દેવાશે. તમને આ મનુષ્ય જીવન મળ્યું, દુર્લભ જીવન છે. તો જીવનનું એક લક્ષ્ય તો નક્કી કરો. મારે ભગવાનની ભક્તિ કરવી, કરો ભક્તિ. મારે ભગવાનને જાણવા, જાણો ભગવાનને. પણ એક લક્ષ્ય તો તમે નક્કી રાખો. લક્ષ્યનો નિર્ણય જ નથી, સમ્યક વ્યવસ્થિત છે જ નહીં. જો શરૂઆતમાં બીજા અધ્યાયમાં પણ ભગવાન આ કહી જ ગયા, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકૈહ કુરુ નંદન. અર્જુન, જીવનમાં એક નિશ્ચય તું રાખ. જો એક નિશ્ચય નહીં કરો તો 2 ને 3 નહીં થાય. બહુ શાખા હિ અનંતાહ. પછી 25 જગ્યાએ આપણે ભટકતા રહે. આ આશ્રમમાં ગયા, પેલા આશ્રમમાં ગયા, આને ઘેર ગયા, પેલા મંડળમાં ગયા, આ મંડળ. આપણે શું કરતા રહીએ છીએ? એ ભી ઠીક છે, વો ભી. માતાજી બધું બરાબર જ છે. એ બધું બરાબર, તારું બરાબર નથી, એનું શું? એક લક્ષ્ય તો નક્કી કરો તમે જીવન. મધ્યાજી જે પણ કોઈ વૈદિક કર્મ કરીએ, જે પણ કઈ કરીએ, બધું શું છે? ઈશ્વર માટે કરીએ. લક્ષ્ય નક્કી કરો. જો આ મોટા મોટા વૈજ્ઞાનિકો છે ને, એક દિવસમાં કોઈ વૈજ્ઞાનિક નહીં બની જાય. વિચાર, કોઈ વસ્તુ કોઈ દિવસ કોઈને એક દિવસમાં નથી મળતી. એને માટે નિશ્ચય કરવો પડે, અને નિશ્ચય પ્રમાણે શું કરવું પડે? પ્રયત્ન કરતા રહેવું પડે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશન્તિ મૃગાઃ ઉદ્યમેન સિદ્ધ્યંતિ. ઉદ્યમ આપણે કરવો પડે, પણ ક્યારેય ઉદ્યમ, કયા પ્રકારનો ઉદ્યમ કરવો, કયા પ્રકારની મહેનત કરવી, કયા પ્રકારનું કર્મ કરવું, એને માટે શું હોવું જોઈએ? પેલું લક્ષ્ય હોવું જોઈએ. ધારો કે તમે કોઈની ગાડી બોલાવો અને ડ્રાઈવર સાથે ગાડી મોકલાવો અને એ પૂછ્યા પણ ભાઈ ક્યાં, એ નક્કી નથી, તું ગાડી મોકલી આપ. લક્ષ્ય વગરનું જીવન. એટલે ભગવાન શું કહે? મધ્યાજી મધ્યજન શીલ. શીલ એટલે સ્વભાવ. ઈશ્વર આપણા જીવનનું લક્ષ્ય છે. મામ નમસ્કુરુ. લૌકિક જીવન પણ કેવું હોવું જોઈએ? વૈદિક જીવન પણ ઈશ્વર પરાયણ છે. લૌકિક જીવન જેને આપણે કહીએ, નમસ્કાર પણ કરીએ તો કોને કરીએ? ઈશ્વરને નમસ્કાર કરીએ. એટલે કે આપણા લૌકિક જીવનમાં પણ ઈશ્વર હોવા જોઈએ. કઈ પણ કરીએ, સવારે ઉઠીએ એટલે ઈશ્વરનું સ્મરણ કરીએ, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, પૂજા પાઠ કરીએ. ઈશ્વર સતત આપણા જીવનનું લક્ષ્ય ઈશ્વર રહેવું છે. અને એટલે ભગવાન શું કહે? મન મના ભવ મદ ભક્ત મધ્યાજી મામ નમસ્કુરુ. પણ આ 4 વસ્તુ આપણા જીવનમાં ક્યારે આવે? શ્લોકના અંતિમ શબ્દમાં ભગવાન કહે છે મત પરાયણ ઉત્તરાયણ. જો હવે આવશે. ઉત્તરાયણ નો અર્થ શું થાય? સૂર્યનું શું થાય છે? ઉત્તર દિશામાં અયનમ એટલે ગતિ થાય છે. સૂર્ય જયારે ઉત્તર દિશામાં ગતિ કરે એને શું કહેવાય? ઉત્તરાયણમ.
સૂર્ય જયારે દક્ષિણ દિશામાં ગતિ કરે શું કહેવાય? દક્ષિણાયન. રામાયણ, જો એ શબ્દ રામ અયનમ ગતિ યસ્ય સહ રામાયણ. રામ એની શું છે? ગતિ છે, લક્ષ્ય છે. એમ ભગવાન શું કહે છે? મત પરાયણ. ઈશ્વર શું છે? મત પરાયણ. મત આ જો શંકરાચાર્ય થી બહુ સરસ કે છે, આ સર્વેષાં ભૂતાનામ ઈશ્વર એવ પરાગતિ પરમ અયનમ તમ મામ એવમ ભૂતમ. આપણી ગતિ, આપણું લક્ષ્ય ઈશ્વર છે. મત પરાયણ, ઈશ્વરને પરાયણ રહી, ઈશ્વરને સમર્પિત રહી. જેટલું ઈશ્વરને સમર્પિત રહીએ ને, જેટલા ઈશ્વર પરાયણ રહીએ, એક વાર નક્કી કરો કે ઈશ્વર મારા જીવનની ગતિ છે, અયન છે, પછી જો જીવન બદલાઈ ગયું. પણ આપણે તો મુશ્કેલી જ ક્યાં છે? રોજ જ પેલું બદલાતું હોય. મતપરાયણ. શબરીને એના ગુરુજીએ કહ્યું, શ્રી રામ અવતાર ધારણ કરશે ત્યારે શું થશે? અહીંયાથી પસાર થશે. રામ જયારે ત્યાંથી પસાર થયા ને ત્યારે રામની આયુષ્ય કેટલું હશે? એનો અર્થ શું થયો? શબરીને જયારે આ ગુરુ વચન આ મળ્યું ત્યારે તો રામનો જન્મ નતો થયો. યુવતી હતી, ગુરુને સમર્પિત હતી. ગુરુજીએ કહ્યું અહીંયાથી રામ પસાર થશે. રોજ શું કરતી હતી? એક ગરડી થઈ, વૃદ્ધ થઈ ત્યારે રામ ભગવાન ત્યાંથી પસાર થયા. કેટલા વર્ષ એને રામની રાહ જોઈ. આ વાત અઠવાડિયું નહીં થાય ને એટલે શું કરીએ? એ કઈ આવવાના નથી, લોકો બોલ્યા કરે, તું ચાલ પરણી જઈએ, સુખી થઈએ. સુખી થઈ. ગુરુના વચનમાં શું આવવું જોઈએ? સત્ય બુદ્ધિ. સવાર જોયું, બહુનામી પ્રથમ. ગુરુના વચન પર શ્રદ્ધા છે, એને શ્રેષ્ઠ શિષ્ય કહેવાય, પ્રથમ છે. પરાયણતા, ઈશ્વર પરાયણ આપણું જીવન બને. જ્યાં સુધી તમારું જીવન ઈશ્વર પરાયણ નહીં બને ત્યાં સુધી આગળના જે 4 કીધા ને એ આપણા જીવનમાં નહીં આવે. આ સમય અને આ 4 જો જીવનમાં નહીં હોય તો આપણું જીવન કેવું હોવાનું? વેચાઈ ગયું છે. વૈચારિક જગત એક છે, ભાવનાત્મક જગત એક છે, વૈદિક કર્મ એક છે, લૌકિક કર્મ કંઈક બીજું જ છે. જો એટલે વારંવાર કહું, વિચાર, મનુષ્ય જીવનમાં 4 વસ્તુ છે. એક લૌકિક જીવન છે. લૌકિક જીવન એટલે આ સામાન્ય જીવન. એ લૌકિક જીવનમાં નૈતિક જીવન હોવું જોઈએ. આપણું જીવન કેવું હોવું જોઈએ? નૈતિક, મોરાલિટી એને અંગ્રેજીમાં. સત્યને સમર્પિત હોઈએ, અહિંસાને સમર્પિત હોઈએ, કોઈની સાથે કપટ કરીએ નહીં. નૈતિકતા આપણામાં હોય. નૈતિકતાની સાથે સાથે ધાર્મિક જીવન પણ હોવું જોઈએ. ધાર્મિક જીવન એટલે કે મંદિરે જવું, પૂજા કરવી, પાઠ કરવો, આ બધું ધાર્મિક જીવન કહેવાય. આજકાલ તમે જુઓ તો 90% લોકો બધા લૌકિક છે. ધારો કે પણ એ પૂજા કરે ને પણ એને કઈ પૂજામાં એટલો બધો રસ નહીં, એ બધા લૌકિક જ છે. કેટલાક લોકો એવા છે જેને ઈશ્વરમાં કોઈ રુચિ નથી પણ જીવન એનું કેવું છે? નૈતિક જીવન છે. એક દાદાને ઓળખું, દાદા રહ્યા નથી હવે. આપણા ભગવદ્ ગીતાનું પણ બીજી આવૃત્તિ જયારે બહાર પડી એને 50% એમણે આપ્યું. પણ એને ભગવદ્ ગીતાનો કૃષ્ણ ભગવાન સાથે કઈ લાગે વળગે નહીં. જાતો કોઈ દિવસ જીવનમાં એ મંદિરમાં ગયા જ નથી. મારા પ્રત્યે એમને લાગણી એટલે એમણે નક્કી કર્યું કે મને 50% આપીશ. પણ નૈતિક જીવન એમનું બહુ સરસ. ધાર્મિક જીવન બિલકુલ
કેટલી એમણે ફેક્ટરીઓ ખોલી, કોઈ ફેક્ટરી પણ મજૂર હોય ને એ પેલું નાળિયેર ફોડ, એમને નાળિયેર ફોડ્યું ને અગરબત્તી કરી કે નહીં, ભૂમિ પૂજન એને કઈ લાગે વળગે જ નહીં. જો આ સમજ, પણ કોઈ ખોટું કરે ને તો એ બાપડાને પેલો કોર્ટમાં ઘસડી જાય. જો આ સમજ, નૈતિકતા, બિલકુલ નૈતિકતા એમને. અને કેટલાક લોકો એવા છે કે ધાર્મિક જીવન બહુ જીવે પણ નૈતિકતા નામે ઝીરો હોય. જો આ સમજો, પૂજા કરે ને પાઠ કરે ને યજ્ઞ કરે, બધું જ કરે. આ મુશ્કેલ છે. જો આ સમજો, લૌકિક જીવન તો બધાનું જ છે પણ નૈતિક છે એટલે ધાર્મિક હોય અને ધાર્મિક છે એટલે નૈતિક હોય એવું સંભવ નથી. એવા કેટલાય ધાર્મિક લોકો આપણે જોઈએ છે. એક વાર આ ટ્રસ્ટ હોય ને, ટ્રસ્ટમાં પેલો હિસાબ કિતાબ હોય બધું. જાશે એક ભાઈ બાને મળવા એ કોઈક સંપ્રદાયમાં માને. જો આ સમજ, તે વખતે હું પેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે મારે વાતચીત ચાલતી હતી. મારી વાતચીત એમણે સાંભળી. પછી અમે અમારી વાતચીત પૂરી કરી એટલે મેં કહું, હા આવો, કેમ છો, બેઠા? હા, કે આવી બધી ચિંતા નહીં કરવા, તો બે ચાર રસીદ ફાડી નાખવાની. જો આ સમજો, આને કેવાય વગર પૂછેલી સલાહ. જો આ સમજ, આવું બધું બહુ લાંબુ કરવાનું નહીં. તો બે ચાર નામની રસીદ ફાડી નાખ. જો આ વિચારી જુઓ, આ નૈતિકતા છે. આ સમજો, હકીકત કહું, આ બધા જે ટ્રસ્ટ ચાલી રહ્યા છે આ તમને ખબર જ નથી. હા, ટ્રસ્ટ એ પણ એક બહુ મોટું કૌભાંડ છે. એના પર પણ એટલું મોટું આ સરકાર કામ કરી રહી છે પણ કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર કામ કરે છે. તમને ખ્યાલ નથી કેટલા બધા ટ્રસ્ટ તો કેન્સલ થઈ ગયા. કેમ? આ બધું કાળું નાણું હોય ને એ બધું ક્યાં પછી બતાવે, અને પછી કઈ ભલતાના જ નામે બધી રસીદ ફાડ્યા કરે. અનૈતિકતા છે. તમે ટ્રસ્ટ બનાવીને તમને પોતાને બહુ ધાર્મિક બતાવો પણ ટ્રસ્ટમાં તમે જે કરો છો એ બધું શું છે? અનૈતિક છે. જો આ વિચાર, આમ ધાર્મિક હોય એટલે નૈતિક હોય એવું જરૂરી નથી. આ સમજો, અને નૈતિક હોય એટલે ધાર્મિક હોય એવું જરૂરી નથી. પણ એક વસ્તુ નક્કી છે, આ સમજો, જ્યાં ધાર્મિકતા અને નૈતિકતા બંને હોય ને ત્યાં જ અધ્યાત્મ આવે. ધાર્મિકતા અને નૈતિકતા બંને નહીં હોય તો અધ્યાત્મનો પ્રવેશ શક્ય જ નથી. આ સમજો, અધ્યાત્મ જ્યાં હોય ત્યાં અનૈતિકતાની જગ્યા જ નથી કોઈ. આજકાલ તો એવા બધા મહાત્મા પેલા પૈસા ફેરવે. જો આ સમજો, આ વિચાર, તું ઉપદેશ કરવા બેઠો, પૈસા ફેરવવા બેઠો. આ સમજો, આ બે વસ્તુ એવી થઈ રહી છે ને કે લોકોને ધર્મ પ્રત્યેથી, મહાત્મા પ્રત્યેથી પણ શું થઈ ગયો છે? વિશ્વાસ ઉઠી ગયો છે. આ સમજો, જેને વિશ્વાસ ઉઠ્યો છે એ ધાર્મિક નથી એમ નથી, પણ પેલી મહાત્માની અનૈતિકતા જોઈને એને શું થાય છે? એનો વિશ્વાસ ડગી જાય છે. એટલે ત્રીજા અધ્યાયમાં ભગવાન જ્ઞાની માટે પણ શું કહી ગયા? યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદેવ ઇતર જન. બહુ વર્ષો પહેલા જયારે ગાંધીજી સાબરમતી આશ્રમમાં હતા ત્યારે પ્રસંગ બનેલો કે યદ્યદ આચર, જેને આપણે શ્રેષ્ઠ માનીએ ને એનું પછી આપણે આંધળું અનુકરણ કરતા હોઈએ. આ નિયમ છે મનુષ્ય મન. આ તમે જોજો, બાળકોને પુત્ર હોય ને તો પેલો પિતાજી જે કરે ને એ દાદા દાદી ગમે એટલું કે, શિક્ષક ગમે એટલું કે, પણ પેલો પપ્પા જે કરતા હોય એ જ પેલો કરતો હોય. મનુષ્યનું મન ભગવાન એવું બનાવેલું જ છે. એટલે એક વાર ગાંધીજી સવારે પેલા વરંડામાં બેઠા હતા અને વાતચીત ચાલતી હતી.
ત્યાંથી બધા પેલા પસાર થાય. સવારનો નિત્યક્રમ બધાને કરવાનો હોય એટલે નિત્યક્રમ માટે બધા ત્યાંથી પસાર થતા હોય. એટલે ગાંધીજી એક વસ્તુ જોઈ, તો તે વખતે આપણે લઘુશંકા ગુરુશંકા માટે આપણે બહાર રાખતા. હવે આ ઘરમાં આવ્યું, જો આ સમજો. અરે નિત્ય રોજનું કર્મ કરવા માટે બધા જતા હોય ને, ત્યારે પણ પાણી લઈને જવાનું હોય. ટાંકી તો પછી આવી, હવે પછીની વાત છે ટાંકી. આ સમજો. પહેલા તો પેલા ઘરમાં કુવા હતા, પેલા કુવામાંથી પાણી ભરવાનું હતું. ટાંકી તો બહુ પછીની વાત છે. એટલે ગાંધીજીએ જોયું કે બધા જે જતા હતા ને, બધાએ પેલું આમ પકડેલું હોય ને જે પાત્ર, એ બધા એક સમાન રીતે પકડેલું. એટલે કે આ બધા એક સરખું પાત્ર પકડીને કેમ ચાલે? એમનું જે પકડવાની રીત હતી ને એક જ હતી. એટલે બાજુમાં બેઠા કે બાપુ તમે આવી જ રીતે પકડો છો. એટલે નાની વસ્તુ પણ આપણે શું કરીએ છીએ? અનુકરણ કરીએ. જો સમજ. તો મહાત્મા થયા, સંપ્રદાય તમારો છે, અને તમે જો અનૈતિકતા કરશો તો પછી લોકોને શું થશે? મહારાજ કરે તો આપણને કરવામાં શું વાંધો? આજે જે મુશ્કેલી છે ને, આ છે. ધાર્મિક જીવન બાબતમાં કોઈ મુશ્કેલી નથી. જે મુશ્કેલી છે એ ક્યાં છે? આ નૈતિક જીવનમાં મુશ્કેલી છે. નૈતિક જીવન મુશ્કેલ છે. અને એમાં કળિયુગમાં નૈતિક જીવન જીવવું તો શું છે? અઘરું જ છે. પણ જ્યાં સુધી નૈતિકતા, જો આજ નૈતિકતાની બધી ચર્ચા આવશે, અભયમ સત્વ સંશુદ્ધિ, અહિંસા, શાંતિ, આર્જવમ, અમાનિત્વમ, અદંભિત્વમ, આ બધા નૈતિકતા છે. એમાં ધર્મ ને પરમાત્મા નથી. અમાનિત્વમ, તમારી પાસે ગમે તેટલું હોય પણ કોઈ પ્રકારથી માનની અપેક્ષા રાખો નહીં. બીજો મને માન આપે, બીજો મારું સન્માન કરે, કોઈ આવશ્યકતા નથી. કોઈએ તમારું સન્માન શું કામ કરવું જોઈએ? અદંભિત્વમ, ધર્મધ્વજિત્વમ, શંકરાચાર્ય ત્યાં કે છે. આ બધા લક્ષણ આપણામાં છે કે નહીં? આમ ભગવાન નૈતિકતા પણ દર્શાવે છે, ધાર્મિકતા પણ ત્યાં દર્શાવી છે. મયી ચ અભ્યવિચારિણી ભક્તિ. આમ ધાર્મિકતા પણ હોવી જોઈએ, નૈતિકતા પણ હોવી જોઈએ, તો જ પેલું આધ્યાત્મિક જીવન આપણા માટે શક્ય છે. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે અર્જુન, આ બધામાં કોનો પ્રવેશ કરાવો? તારું ધાર્મિક જીવન છે, લૌકિક જીવન છે, વૈદિક જીવન છે કે નૈતિક જીવન છે, એ બધામાં કોનો પ્રવેશ થવો જોઈએ? ઈશ્વરનો પ્રવેશ થવો. મન મના ભવ મદ ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. પણ આ ચાર ક્યારે બનશે? મદ પરાયણ, જેના જીવનનું લક્ષ્ય ઈશ્વર છે, એના જીવનમાં આ ચાર વસ્તુ બહુ સહજ રીતે આવી શકે. અને એટલે ભગવાન અહીંયા આપણે ખાતરી કરાય. જો આગળ તો ખાતરી કરાવી છે, નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. અહીંયા ભગવાન કે છે, જો તારું જીવન આવું બની જશે, મામ એવ એષ્યસી યુક્ત્વા એવમ, આ પ્રકારથી મારા યુક્ત જો તું બની જશે, મારા પરાયણ તું બની જશે, તો મારી પ્રાપ્તિ તને અવશ્ય થશે. આમ આપણા વ્યક્તિત્વને ઠીક કરવું એ આપણું કામ છે. ઈશ્વર એમાં કંઈ કરી શકે નહીં. પૂજ્ય સ્વામીજી પણ અમને કહેતા કે હું તમને આશ્રમમાં સગવડ આપી શકું, હું તમને ભણાવી શકું, પણ ભણવું અને પોતાને બદલવું એ તમારી જવાબદારી છે. સ્વામીજી હંમેશા કહેતા, જ્યાં સુધી વ્યક્તિ પોતે નિશ્ચય નહીં કરે ત્યાં સુધી કોઈ એને બદલી શકે એમ છે જ નહીં. પણ આપણે એમ જ માનતા માતાજી અમારે તો બધું બરાબર જ છે, આ બધું બરાબર છે, ચાલ. પોતાને બદલવાની તૈયારી કરવી એને અધ્યાત્મ કહેવાય.
જો જરા પોતાને બદલવું કોને કેવું? જે બાળક એવું નક્કી કરે મારે ડોક્ટર થવું છે, જો આને કહેવાય લક્ષ્ય. એક વાર લક્ષ્ય નક્કી થઈ ગયું મારે શું થવું છે? ડોક્ટર થવું. તો ડોક્ટર થવા માટે જેટલું આવશ્યક છે એટલા બધા પરિવર્તન એના જીવનમાં આવશે કે નહીં આવશે? જો વિચાર, લક્ષ્ય નક્કી થયું તો લક્ષ્યને અનુરૂપ એના વ્યક્તિત્વમાં શું આવવાનું? પરિવર્તન આવવાનું જ છે. પણ જો એ પોતાને નહીં બદલે તો એ ડોક્ટર બની શકશે? એને ક્રિકેટ ગમે એટલું ગમતું હોય, એને મોદી ગમે એટલો ગમતો હોય, પણ મારે ડોક્ટર બનવું છે તો આ બધી વસ્તુ શું થઈ જાય? ગૌણ બની જાય. જો આ સમજો. કેમ કે લક્ષ્ય શું છે? ડોક્ટર બનવું છે. મત પરાયણ એટલે ભગવાન શું કે છે? જે મારા પરાયણ છે એને અવશ્ય મારી પ્રાપ્તિ થાય છે. મામ એવ એષ્યસી ઈશ્વરમ આગમિષ્યસી યુક્ત્વા સમાધાય ચિત્તમ. આ પ્રકારથી જેના મનમાં સમાધાન છે, નિશ્ચય છે, એને ઈશ્વરની પ્રાપ્તિ અવશ્ય થાય છે. એટલું વારંવાર કહું કે તમારા જીવનનું લક્ષ્ય શું છે? એક લક્ષ્ય તો બનાવો, અને લક્ષ્ય બનાવ્યું તો લક્ષ્યને અનુરૂપ શું કરો? જીવન જીવવાનો પ્રયત્ન કરો. એવું માનતા નહીં જે બધા આશ્રમમાં જઈને રહે છે એટલે બધા મોટા ભક્ત બની ગયા, ભગવાનની એને પ્રાપ્તિ થઈ ગઈ. બધા આશ્રમમાં, હું કહું વારંવાર, બધા આશ્રમમાં 2 દિવસ જ ડાયા રહે. જો આ સમજો. ત્રીજે દિવસે આ બધું લૌકિક શરૂ થઈ જાય. ક્યાંથી આવ્યા? પણ તનું શું કામ છે? કેટલા છોકરા પરણી ગયા? છોકરાઓ શું કરતા હતા? ધંધો નોકરી કરતા હતા. આ ચાલુ જ પડી જઈએ. જો આ સમજ. ટ્રેનમાં બેઠા હોય, 5 કલાક ભેગા બેસવાનું હોય, એ 5 કલાકમાં તો પેલાની આખી કુંડળી બની જાય. જો આ સમજ. શું જરૂર છે આપણે? આ લૌકિક બુદ્ધિ જ નથી જતી. આ સમજો. આપણા મનમાંથી આ લૌકિક બુદ્ધિ જતી જ નથી. એ લૌકિકમાં જ પડેલા રહીએ છીએ. આશ્રમમાં જઈને લૌકિક જ છીએ આપણે. હમણાં એક જણાએ મને કીધું, માતાજી તમે આશ્રમ બનાવો તો આવું. જા સમજ. તું આવી, મારો તો એક જ પ્રશ્ન, કોઈ પણ મને એમ કે હું આવું, તું આવીને શું કરવાનું? જા સમજ. ના, તમારી સેવા કરીશ. હવે સ્ટાન્ડર્ડ વાક્યો. જા સમજ. મેં પૂછ્યું તું સેવામાં શું કરશે? જા સમજ. ના, તમે કોણ બધું કરીશ? કોઈ પણ પ્રકારની ગંભીરતા વગર પણ શું કરીએ છીએ આપણે? મેં એને કીધું કે હું કહીશ તે તું કરીશ, એનો અર્થ શું થાય તને ખબર છે? એમાં તારે કેટલું સમર્પણ કરવું પડે તને ખબર છે? એમાં તારે કેટલો ત્યાગ કરવો પડે તને ખબર છે? તમે વાક્ય બોલો, પણ એ વાક્ય પાછળનો જે અર્થ જે છે, મર્મ જે છે, એ તમે સમજ્યા? વ્યર્થ વાણી. આ બધી વાણી કેવી કહેવાય? વ્યર્થ વાણી છે. જો મુંડક ઉપનિષદમાં આપણે ભણી ગયા, અન્ય વાચા વિમુંચતા, ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો આ અન્યની ચર્ચા શું થવી જોઈએ? છોડી દો. તમે આશ્રમમાં રહેવા જશો એટલે તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. મત પરાયણ. જો આ અધ્યાયનો છેલ્લો શબ્દ કયો છે? મત પરાયણ. પહેલો શબ્દ રાજ વિદ્યા, રાજગુહ્યમ. ઈશ્વરની પ્રાપ્તિ. ઈશ્વર આપણા જીવનનું લક્ષ્ય છે. આ નિર્ણય આપણા મનમાં. ભગવાન કહે છે આવો જો નિર્ણય થઈ ગયો, સાધુરેવ સમંતવ્ય. જેના જીવનમાં નિર્ણય થઈ ગયો ઈશ્વર મારા જીવનનું લક્ષ્ય છે, એને શું કહેવાય? સાધુરેવ સમંતવ્ય. પછી ગમે તે હોય, ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. ઈશ્વર પરાયણ બન્યો તો એ ધાર્મિક બનવાનો જ છે. એ ધાર્મિક બન્યો એ નૈતિક બનવાનો જ છે. અને જ્યાં ધર્મ અને નૈતિકતા છે ત્યાં અધ્યાત્મ અવશ્ય છે. આમ ભગવાન બહુ સરસ રીતે આપણને અધ્યાય આપણને ભણાવ્યો ભગવાને. જો આ સમજ એનો શું થયો?
મામ એવ એષ્યસી અર્જુન, તને મારી પ્રાપ્તિ અવશ્ય થશે. છેલ્લું ભગવાન પ્રાપ્ત કરવાના છે એનો અર્થ શું થાય? તને એ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થશે. આત્માનમ, જો એટલા માટે અહીંયા શબ્દ કયો છે આત્માનમ. સર્વભૂતાનામ આત્મા પરાચ ગતિ પરમ અયનમ મામ આત્માનમ. મામ એટલે ઈશ્વર, આત્મા એટલે હું, તમે. આ બે નથી, શું છે? એક જ. જ્યાં સુધી સમજાતું નથી ત્યાં સુધી ઈશ્વર પ્રાપ્ત કરવાનો વિષય છે. એક વાર સમજાઈ ગયું હું ઈશ્વર છું, ઐક્ય છે. જો આ શ્લોકમાં સમજજો. પણ ઈશ્વર અને આત્માનું ઐક્ય સમજવું હોય તો આ 5 વસ્તુ આપણા જીવનમાં હોવી જોઈએ. એક સંક્ષેપમાં, એક જ શ્લોકમાં ભગવાન સંપૂર્ણ વેદાંત આપણને સમજાવી દીધું. મન મના ભવ મદ ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ મામ એવ એષ્યસી યુક્ત્વા એવમ આત્માનમ મત્પરાયણઃ. ભગવાન કે છે તત્વ જ્ઞાન મેળવવું હોય, આત્મજ્ઞાન મેળવવું હોય તો આ 5 પ્રકારના વ્યક્તિત્વમાં પરિવર્તન આવવા જોઈએ. જેના વ્યક્તિત્વમાં પરિવર્તન આવે છે એને અવશ્ય, જો એવમ નો અર્થ ભારપૂર્વક કહેવાય. મામ એવ એષ્યસી યુક્ત્વા એવમ આત્માનમ. અર્જુન, એને મને મારી પ્રાપ્તિ અવશ્ય થશે. અને મારી પ્રાપ્તિ કઈ રીતે છે? આત્માનમ એવ, આત્મ સ્વરૂપે મને એ ઓળખી લેશે, અથવા તો આત્માને બ્રહ્મ સ્વરૂપ એ અવશ્ય ઓળખી લેશે. અને એકવાર ઈશ્વરને આત્મ સ્વરૂપે ઓળખી લીધો તસ્ય કાર્યમ ન વિદ્યતે, પછી એના જીવનનું લક્ષ્ય સિદ્ધ થઈ ગયું. જો અત્યારે આમ 9મો અધ્યાય એ રાજવિદ્યા છે. અને એ રાજવિદ્યાને જ વેદાંત કહેવામાં આવે. એક જ શ્લોકમાં આખા અધ્યાયમાં જે કહેવામાં આવ્યું એ બધું ભગવાને શું કર્યું? આ એક શ્લોકમાં આપણે દર્શાવી દીધું કે આ પ્રકારથી અર્જુન મારી પ્રાપ્તિ અવશ્ય થઈ શકે. આવતીકાલે આપણે 9મા અધ્યાયનો સાર જોઈશું અને પછી 10મો અધ્યાય આપણે શરૂ કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम.